નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। ચાણક્યએ કહ્યું હતું કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं। આ વાતમાં ચાણક્યએ શિક્ષકોનું સમાજ ઘડતરમાં ઉચ્ચ પ્રદાન વર્ણવ્યું છે। આપણી સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન જે છે તે ઈશ્વરથી પણ ઉન્નત દર્શાવવામાં આવ્યું છે, પણ ચાણક્યએ વર્ણવેલી આ વાતને આપણે સાંપ્રતમાં કેવી રીતે જોઈ શકીએ? કારણ કે આજના યુગમાં અનેક કિસ્સાઓ વારંવાર સામે આવે છે, જે કિસ્સાઓ આપણને વિચારતા કરી મૂકે છે। શિક્ષક સાધારણ નહીં હોતા એ વાત જુદી રીતે લેવી પડે, કારણ કે આજનો શિક્ષક અસાધારણ થઈ ચૂક્યો છે। તેવા અનેક કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે। અસાધારણ એ અર્થમાં કે આજનો શિક્ષક, હા, બધા જ શિક્ષક બેશક નહીં, પણ અનેક શિક્ષક તેનું કર્મ ભૂલી રહ્યા છે। આજના અનેક શિક્ષક શિક્ષણ સિવાયનું બધું જ કામ કરે છે। આવું અમારે એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ગેરહાજર શિક્ષક અને ડમી શિક્ષકના કિસ્સાઓ સતત વધતા આપણે જોઈ રહ્યા છીએ। એક તરફ ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સૂત્રોને સાર્થક કરતા આપણે ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે એક અલગ ઊંચાઈએ લઈ જવા માંગીએ છીએ, ને બીજી તરફ શિક્ષકો પોતાની જવાબદારીઓથી છટકી રહ્યા છે। એક સમય હતો જ્યારે શિક્ષકની પ્રવૃત્તિ એ વ્યવસાય નહોતી ગણાતી। હા, આર્થિક ઉપાર્જનનું માધ્યમ બેશક હતું, પણ પુણ્ય યજ્ઞ કહેવાતું શિક્ષણ કાર્ય, અને આજના સમયમાં શિક્ષણ એ માત્ર વ્યવસાય બનીને રહી ગયું છે। પહેલાના સમયમાં કામ પવિત્ર ગણાતું, જ્ઞાન અને ઘડતરનો રસ્તો કહેવાતો, છેવાડાના માનવીના વંચિત અને કચડાયેલા સમૂહના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે, તેના સાક્ષરતા માટેનો હતો, અને હવે જ્ઞાન અને ઘડતરની જગ્યાએ શિક્ષણ એક વ્યવસાય માત્ર અને પ્રતિષ્ઠા અને ઉપાર્જનનું સાધન બની ગયું છે। છેલ્લા થોડા દિવસોમાં એકાદ બે દિવસ નહીં પણ મહિનાઓ શાળામાંથી ગેરહાજર રહેતા શિક્ષકોના અનેક કિસ્સા સામે આવ્યા, તો સાથે જ ડમી શિક્ષકોના કિસ્સાઓ પણ સામે આવ્યા છે। આવા કિસ્સાઓને કારણે સવાલો અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે કે ગેરહાજર રહીને પગાર લેવાની ગોઠવણ વિભાગના ધ્યાને આખરે કેમ ન આવી? મહેકમની ગેરહાજરીની રજૂઆત સ્કૂલમાંથી વિભાગ સુધી કેમ ન પહોંચી? શું વગ અને વહીવટને કારણે આ ગેરહાજરી કાંડ થયો છે? સરકારી અન્ય વિભાગોમાં પણ લાભદારો શું સચવાયેલા છે? આ તમામ સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું આજે મહામંથનમાં। કોઈ શિક્ષિકા 8 થી 10 મહિના સુધી શાળાએ આવે જ નહીં અને તેમના સહકર્મચારીઓ, આચાર્ય કે પછી ઉપરી અધિકારીઓને ધ્યાને તે વાત આવે જ નહીં, તે વાત તમે માની શકો છો? શાળામાં જે શિક્ષકની ભરતી થઈ હોય તેના બદલે બીજા જ નામવાળો શિક્ષક આવીને વિદ્યાર્થીઓને ભણાવે, અને તે મામલો શિક્ષણ ખાતાના જવાબદારોને ધ્યાને આવે જ નહીં, તે વાત આપ માની શકો છો? ઉચ્ચ પગારમાં કરવામાં આવતી નોકરી અને તેમાં પણ સરા જાહેર કરાતી લાલિયાવાડીના આ વધતા કિસ્સાઓ હવે શિક્ષકોની બદવૃત્તિ અને ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થાની ચાડી ખાઈ રહ્યા છે। તપાસ કરીએ તો જાણવા મળશે કે આજનો શિક્ષક શિક્ષણ સિવાયના કેટલા કામ કરે છે, ને આર્થિક ઉપાર્જનની લાયમાં તેનું મૂળ કામ નજરઅંદાજ કરીને બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યો છે। આજે ગુજરાતમાં એવો કોઈ વ્યાપાર ઉદ્યોગ આપને જોવા નહીં મળે કે જ્યાં શિક્ષકની ભાગીદારી ન જોવા મળે। આ વાત તમને અતિશયોક્તિ બેશક લાગશે, પણ સાચી હકીકત આ છે। અમે હકીકતથી પણ વાકેફ છીએ કે કેટલીક જગ્યાએ જિલ્લા કે પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની આગળ પાછળ 5 થી 10 જેટલા શિક્ષકો વીંટળાયેલા રહે છે અને કામ ન કરવાના રસ્તાઓ શોધી લે છે। શિક્ષણમાં શિક્ષકોની જગ્યાએ બીજા શિક્ષકોની પ્રોક્સીની તપાસ કરીએ તો અનેક કિસ્સા સામે આવશે જ, જેમાં શિક્ષણમાં ફરજ બજાવનારા ઉપરી અધિકારીઓની સાંઠગાંઠ સાથે ધરાર મનમાની કરે છે, અને જે જાણતા હોય તે આ પરિસ્થિતિથી આંખ આડા કાન કરે છે, અથવા તો ઉપરી અધિકારીઓના ડરથી મજબૂર બનતા હોય છે। આ પરિસ્થિતિ જો ઊંડાણપૂર્વક વિચારવામાં આવે તો સામાન્ય નથી। એક તરફ આપણે શિક્ષકોની ઘટને રોઈ રહ્યા છીએ, બીજી તરફ જેમની પાસે નોકરી છે તેમને કામ કરવું નથી, અને આ સ્થિતિ આપણા બાળકોના ભવિષ્ય માટે કેટલી ગંભીર અને ચિંતાજનક છે તેના પર આજે આપણે વાત કરવાના છીએ, અને આ વિષય પર વાત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે। સ્વાગત કરીશું તેમનું। ભાજપમાંથી નેતા રાજુભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી નેતા નિશાંતભાઈ રાવલ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે, શિક્ષણવિદ કિરીટભાઈ જોશી છે આપણી સાથે, અને શિક્ષણવિદ ડીવી મહેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। શરૂઆત હું કિરીટભાઈ આપનાથી કરવા માંગીશ। એક બાદ એક જે કિસ્સાઓ સામે આવ્યા છે, હમણાં તમે પણ સમાચાર માધ્યમોમાં જોયું હશે, ડમી શિક્ષકોના કિસ્સા સામે આવ્યા। અનેક કિસ્સાઓ એવા આવ્યા છે કે જેમાં એક નહીં, બે નહીં, પરંતુ 10 શિક્ષકો અનેક ઠેકાણે ગેરહાજર રહ્યા છે। તેમનું નામ માત્ર બોલાઈ રહ્યું છે ચોપડે, અને ભણાવવામાં
કોણ પહોંચી રહ્યું છે, બાળકોને ભણાવાઈ રહ્યા છે કે કેમ, તેમનો પગાર કેવી રીતે ચાલી રહ્યો છે, કેટલાક વિદેશ પ્રવાસે જતા રહ્યા છે, કોઈ બીમારીનું કારણ આપીને હાજર નથી રહી રહ્યા. આ રીતે આપણે જે વાત કરી રહ્યા છે ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ લઈ જવાનું, કેવી રીતે શક્ય બને? તોરલબેન, આપે જે કઈ હકીકતો રજૂ કરી જી એમાં હું સહમત છું. હા, એક વાત હું ઉમેરીશ કે શિક્ષકોની કેટલીક ત્રુટીઓ છે. જી કદાચ શિક્ષકો પોતે પોતાની ફરજ પણ ચૂકી જાય છે, ઇવન બાળકોને અન્યાય કરી બેસે છે, એમાં પણ હું સહમત છું. પણ એની સામે અનેક ગણા શિક્ષકો, હું પેલું 1% કહીશ તો 95 થી 99% શિક્ષકો એક ઉત્તમ કામ પણ કરી રહ્યા છે, એ તરફ પણ નજર દોડાવીએ. અને આપે જે કહ્યું વાક્ય કે સર્વત્ર દરેક ઉદ્યોગમાં, દરેક વ્યવસાયમાં શિક્ષક સંકળાયેલા છે, અને બિલકુલ સાચું છે. કારણ કે શિક્ષક જ મુખ્યમંત્રી બનાવે છે, શિક્ષક જ કમિશનર બનાવે છે, શિક્ષક જ IAS બનાવે છે, અને શિક્ષક જ ઉદ્યોગપતિ બનાવે છે. હા, વાત ત્યાં છે કે જ્યારે એક શિક્ષક જેવા પવિત્ર વ્યવસાયમાં આપણે જોડાઈએ છીએ, શિક્ષણ વિભાગ, રાજ્ય સરકાર અને સમાજ આપણામાં વિશ્વાસ મૂકે છે, અને જવાબદારીપૂર્વક જ્યારે આપણે જવાબદારી સંભાળતા હોઈએ અને ત્યારે આવા કિસ્સા બને અને આર્થિક ઉપાર્જન માટે આપણે ખોટું કરીએ, સંસ્થામાં હાજર ન રહીએ, બાળકોના હિતનું રક્ષણ કરવાના બદલે બાળકોને નુકસાન થાય એવું વર્તન કરીએ, એ બિલકુલ સ્વીકાર્ય ન જ હોવું જોઈએ. હા, જે કિસ્સો જે આપણે હમણાં જે જોવા મળ્યો છે, એ કિસ્સામાં એમ કહીશ કે ચોક્કસ બેનની અનિયમિતતા કહી જ શકાય. પણ આ અનિયમિતતામાં જે સ્થાનિક કક્ષાએ જે સ્ટાફ છે, પણ હું એટલો જ જવાબદાર ગણું છું. સ્ટાફે તરત જે તે જવાબદાર અધિકારીએ, સિનિયર શિક્ષકે, આચાર્યએ પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરવી જ જોઈએ. અને જો પ્રાથમિક શિક્ષણાધિકારીની વિઝિટ હોય તો એમાં પણ એમને ખ્યાલ આવવો જોઈએ કે આ એબસન્ટ રહે છે, સતત એબસન્ટ રહે છે. હા, નો ડાઉટ કે આ વસ્તુ જયારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જાણશે અને DPOને જાણ કરશે તો જ રાજ્ય સરકારને માહિતી હશે. બાકી રાજ્ય સરકાર સીધી આ જાણતી નથી. હા, એક વાત હું કહીશ કે છેલ્લા કેટલાક દસકાઓમાં રાજ્ય સરકાર દ્વારા શાળાઓની ભૌતિક સુવિધાઓ વધારવા માટેના ખૂબ ઉત્તમ પ્રયત્નો થયા છે. અને એમાં પણ જે સમગ્ર શિક્ષા અભિયાનને ધ્યાનમાં રાખીને જે SVK ઉભું કરવામાં આવ્યું છે આખું, અને એની અંદર જે માહિતી એકત્રિત થાય છે તેમાં દરેક શિક્ષકોને ટ્રેક કરવામાં આવે છે, વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં આવે છે, કોણ કોણ હાજર છે, કેટલી સંખ્યા હાજર છે. આની પાછળનો હેતુ પણ આ જ હતો કે કેટલાક અંતરિયાળ વિસ્તારો અથવા વનવાસી વિસ્તારો કે જે શાળામાં સહેલાઈથી પહોંચવું સહેલું નથી, ત્યાં સામાન્ય રીતે આવું મોટા ભાગે બનતું હતું. એને અટકાવવા માટે જ રાજ્ય સરકારે આ પ્રયત્ન કર્યો છે. છતાં હું એમ કહીશ કે આમાં ક્યાંક ત્રુટી જે તે શાળાના આચાર્ય દ્વારા રહી ગઈ છે, અથવા નજીકના શિક્ષણ સાથે સંકળાયેલ અધિકારીની પણ ત્રુટી કહી શકાય, એમને ચોક્કસ ધ્યાન નથી રાખ્યું. પણ જ્યારે આપણે SVK દ્વારા આની માહિતી જે લેવાય છે ત્યારે એમાં ટેકનોલોજીમાં બદલાવ કરવો પણ એટલો જ જરૂરી છે, જેથી કરી આવો એક પણ બનાવ ન બને અને રાજ્ય સરકારના જે રકમ જે શિક્ષણ પાછળ ખર્ચાવાની છે એનો દુરુપયોગ કરતા અટકી જાય, એવું હું માનું છું. આ જે શિક્ષકોની ગેરહાજરીનો મુદ્દો સામે આવ્યો છે, જે એક બાદ એક કિસ્સાઓ સામે આવ્યા છે, અને મીડિયામાં જ્યારે આના અહેવાલો પ્રસારિત થયા ત્યારે અનેક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે, એ પણ આપને અમે સંભળાવીશું. સમયમાં એક શિક્ષકની વાત અમારા ધ્યાન પર આવી છે, અને અમે ઝુંબેશના રૂપમાં અમારી જે 32,000 ઉપરની જે અમારી શાળાઓ છે ત્યાંથી અમે રિપોર્ટ મંગાવીશું, ને એ ગેરહાજર રહીને વિદેશમાં ગયો છે અને નોકરી ચાલુ છે, એ તો ગંભીર બાબત છે જ. પણ સાથે સાથે જો એની હાજરી પૂરનાર જે છે એ વધુ દોષિત છે. એટલે પહેલા તો સજા પનિશમેન્ટ કરીશું, પણ જે એને સપોર્ટ કરનાર જે છે, જે શિક્ષક ત્યાંનો જે આચાર્ય હોય કે જે કંઈ હોય, એની વધુ જવાબદારી બને છે. એ અમારા બાબત ધ્યાન પર આવી. કાલે જ મેં રિપોર્ટ મંગાવ્યો છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં ઝુંબેશના રૂપમાં લઈને આવા જો શિક્ષક મિત્રો હશે જેની નોકરી ચાલુ છે અને વિદેશ પ્રવાસમાં છે, બહાર હશે, ગેરહાજર હશે અથવા અનિયમિત હશે, તો એની કાયદેસરની કાર્યવાહી કરીને એમને ઘર ભેગા કરવામાં આવશે. મને મીડિયા દ્વારા જ્યારે જાણવા મળ્યું ત્યારે તુરંત જ મેં નિયામક શ્રીને વાત કરી અને તમામ પ્રકારની માહિતી પ્રાથમિક બેઝ મંગાવી છે. ત્યારે 1 જાન્યુઆરી 2024થી એક પણ રૂપિયો પગાર આપવામાં આવ્યો નથી. ટુકડે એમને રજા પાડી છે, અને જો વિદેશ ગયા હોય તો સરકારી કર્મચારી સરકારની મંજૂરી વગર વિદેશ ન જઈ શકે, અને અન્ય જો લાભ લીધો હોય તો
તો ચોક્કસ પ્રકારે એની તપાસ માટેના અત્યારે પ્રાથમિક બેઝની બાબત એ છે કે 1 જાન્યુઆરીથી જ્યારે એમના રજા મૂક્યો છે ત્યારથી એક પણ રૂપિયો ગવર્મેન્ટે પગાર ચૂકવ્યો નથી. અગર કંઈ ખોટું કે ગલત એમને કર્યું છે તો ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે. ખૂબ બહોળા સમાજમાં ક્યાંય નાની મોટી આવી ઘટનાઓ લેભાગુ પ્રવૃત્તિઓની થાય અને સરકારના ધ્યાને આવે એટલે ચોક્કસ એ પરિપ્રેક્ષની અંદર પૂરું નિરીક્ષણ કરી અને એમાં ખૂબ સખ્તાઈથી પગલાં લેવામાં આવશે. અત્યારે અધિકારીઓ છાવરી રહ્યા છે. કોઈ છાવરવાનો પ્રશ્ન નથી. જો એ બેન ત્યાં અમેરિકા હોય ને અહીંયા જો હાજરી પુરાઈ હોય તો એ તો પગલાં ને એના જે પાસપોર્ટ છે એના આધારે નક્કી થાય કે કેટલો સમય ત્યાં રોકાયા છે. અહીંયા પણ ઇમિગ્રેશનમાં ખબર પડે. એટલે આ તો કોઈ છુપાવવાળી બાબત જ નથી, પેપર ડોક્યુમેન્ટ. તો આ જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, આ પ્રતિક્રિયાઓ પર પણ અનેક સવાલો સ્વાભાવિક ઉપસ્થિત થઈ રહ્યા છે અને એટલા માટે જ આપણે આ મુદ્દા પર વધારે ચર્ચા કરવાની અનિવાર્યતા છે. મહેતા સાહેબ, હું આપની પાસે આવવા માંગીશ. જે મુદ્દાઓ સામે આવ્યા છે, ભાવના પટેલ અંબાજીની પાંછા પ્રાથમિક શાળાના શિક્ષિકા 10 વર્ષથી નથી. ખુલાસો એવો આપવામાં આવી રહ્યો છે કે તેમને પગાર ચૂકવવામાં નથી આવતો, પરંતુ અમારો સવાલ એ છે કે શું માત્ર પગાર નથી ચૂકવાતો એ મુદ્દા પર તમે બચી શકો છો? એ શિક્ષિકાની હાજરી તો ત્યાં બોલાઈ રહી છે ને, શિક્ષણ તો ખાડે જઈ રહ્યું છે. શિક્ષિકાની ગેરહાજરીને કારણે એક જગ્યા તો રોકાયેલી રહે છે ને, એના કારણે જે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવે છે તેનું શું? મહેસાણાના 10 શિક્ષકો લાંબી રજા પર જતા રહ્યા છે. એક સોનલ પરમાર નામના શિક્ષિકા છે, તેઓ 10 મહિનાથી ગેરહાજર છે. વગર એનઓસી તેઓ વિદેશ ચાલ્યા ગયા છે. આ બધી જે જવાબદારી છે તે આખરે કોની છે? મહામંથનના સર્વે દર્શકોને નમસ્કાર. આ એક શૈક્ષણિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક અને આર્થિક જે પરિબળો છે એ આ પ્રકારના કિસ્સાઓ માટે જવાબદાર હોય છે. ગાંધીજીએ વાત કરી કે આપણે હૃદય, શરીર અને મન એને ત્રણેયને તાલીમ આપે એ શિક્ષણ. પણ આપણે મન ઉપર વધુ ધ્યાન આપ્યું છે, શરીર ઉપર એના પછી, અને હૃદય ઉપર તો ધ્યાન જ નથી આપ્યું. એટલે આમ શિક્ષણ વ્યવસ્થા જે છે ઓવરઓલ, એ શિક્ષણ વ્યવસ્થા મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ માટે, એટલે આ દરેક ફિલ્ડમાં બ્લેક શિપ્સ હોય છે. એટલે બ્લેક શિપ્સ આપણે ત્યાં બોગસ અધિકારી જોવા મળે, બોગસ કચેરી બી જોવા મળે, બોગસ ટોલ નાકા બી જોવા મળે. એટલે આમ વ્યવસ્થામાં દરેક જગ્યાએ આ પ્રકારના બ્લેક શિપ્સ હોય છે. શિક્ષણ જગતની વાત કરીએ તો એમાં પણ આ પ્રકારના બ્લેક શિપ્સ ઘણા હોય છે. એટલે આ જે બેનનો કિસ્સો છે, જે પટેલ બેનનો યુએસનો, પણ આવા તો અનેક કિસ્સાઓ છે કે જ્યાં શિક્ષકો છે એ સરકારી શિક્ષકોની પોતાની ખાનગી શાળા હોય, તે ખાનગી શાળાઓમાં નોકરી કરતા હોય, ડમી સ્કૂલોમાં જોબ કરતા, આવા અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવે છે. ત્યારે મને એવું લાગે છે કે આની પાછળના જે 2-3 કારણો છે, મને લાગે છે કે પહેલું કારણ એ છે કે આપણો બધાનો મટીરિયલિસ્ટિક એપ્રોચ. એટલે આપણે ત્યાં શું છે કે આપણે સંખ્યાત્મક અને આપણે એક મટીરિયલિસ્ટિક એપ્રોચ રાખીએ છીએ કે જ્યાં જેની પાસે વધુ પૈસો, જેની પાસે વધુ સંપત્તિ, જેની પાસે વધુ પાવર, એ વ્યક્તિ સફળ. હવે એના આધારે દરેક વ્યક્તિ છે ને, આ એક વિશેષ સર્કલ છે. આ સર્કલમાંથી બહાર નથી આવી શકતી. એટલે દરેક છે બીજાને જોઈ અને પોતે પણ ખોટું કરવા માટે પ્રેરાય છે. બીજું છે એ જોબ સિક્યુરિટી. આપણે ત્યાં સરકારી કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં જોબ સિક્યુરિટી છે એ સંપૂર્ણપણે છે. હવે બહુ તો આ બેનને શું થશે, બેનને સસ્પેન્ડ કરશે, એમને 50% પગાર આપવામાં આવશે, એના ઉપર કેસ ચાલશે અને વળી પાછા બેન નિર્દોષ છૂટી જશે અને પૂરો પગાર આપવામાં આવશે. આવા અનેક કિસ્સાઓ. એટલે જે જોબ સિક્યુરિટી છે સરકારી શાળાઓમાં, એના ઉપર પણ સરકારે ખાસ વિચારવું પડશે. કેમ કે આ ફક્ત શિક્ષણ જગતનો વિષય નથી, પણ દરેક ફિલ્ડમાં આ પ્રકારનું છે કે જ્યાં પોતાની નોકરીમાં બેદરકારી, પોતાની નોકરી ઉપર છે એમાં જુદા પ્રકારનો ભ્રષ્ટાચાર, પોતાની નોકરીમાંથી છીંડા શોધવા, ખોટું કરવું, આવું દરેક વ્યક્તિને. એટલે લોકોને એવું છે કે પોતાનો પગાર છે એ પગારથી સંતોષ નથી, એને પોતાની અન્ય આવક જે છે ને એનાથી સંતોષ થાય છે. એટલે ત્યારે જ્યારે આ પ્રકારનું વાતાવરણ ચારે બાજુ હોય ત્યારે મને એવું લાગે છે કે આપણે જોબ સિક્યુરિટી છે એના ઉપર પણ સરકારે ખૂબ જ છે ને ક્રિટિકલ થિંકિંગ કરવું પડશે અને એમાં ઘણા ફેરફારો લેવા પડશે. અને ત્રીજું છે એ સિસ્ટમ છે. જે સિસ્ટમ છે એમાં ફેરફાર લેવો પડે. આપણે ગુજરાતની રાજ્ય સરકાર અને ખાસ કરીને શિક્ષણ વિભાગે જે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર એ જે બનાવ્યું છે, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરમાં વિદ્યાર્થીનું ટ્રેકિંગ, શિક્ષકનું ટ્રેકિંગ એ પૂરેપૂરું થઈ જાય છે. પરંતુ અલ્ટિમેટલી આ વ્યવસ્થાને પણ ચલાવવાવાળા તો માણસો જ છે, એ પણ ક્યાંક ને ક્યાંક ખોટું કરવાના છે.
આ સિસ્ટમને જો વધારે ફૂલપ્રૂફ બનાવવામાં આવે અને ખાસ કરીને જો ફેસ ડિટેક્શન સાથે જ દરેક શાળાઓને જોડી દેવામાં આવે. ખાનગી શાળાઓમાં ઓછું શું કામ બને છે કે જ્યાં ફેસ ડિટેક્શન સાથે તમારો સેલેરી છે એ નક્કી થઈ જાય છે. હવે એ ફેસ ડિટેક્શનથી સેલેરી થઈ જાય. મેં જોયું છે કે ફેસ ડિટેક્શનનો વિષય સરકાર લઈ આવી હતી, પંચિંગનો વિષય બી અમારી યુનિવર્સિટીમાં જે છે એ સત્તાધીશોને સરકાર લઈ આવી હતી. તો એનો વિરોધ છે પ્રોફેસરોએ, એનો વિરોધ છે એ ફેકલ્ટીસે કરેલો કે ભાઈ અમે ફેસ ડિટેક્શન નહીં કરીએ, અમે પંચિંગ નહીં કરીએ. તો આવા સંજોગોમાં સરકારે પણ સ્ટ્રિક્ટ થવું પડશે. આ દરેક વસ્તુ ઉપર જો આપણે ધ્યાન રાખશું તો મને એવું લાગે છે. અને સાથે સાથે જે ડમી સ્કૂલો છે એ ડમી સ્કૂલોનો પણ એવો વિષય છે કે જે ડમી સ્કૂલમાં વિદ્યાર્થીઓ જાય છે, શિક્ષકો કામ કરે છે, એના ઉપર પણ તવાઈ આવી જોઈએ. પછી એ ખાનગી શાળાઓ પણ એમાં સંડોવાયેલી હોય તો મને એવું લાગે છે કે આ પ્રકારની ખાનગી શાળાઓ છે એના ઉપર પણ બેન મૂકવો જોઈએ. એટલે મને એવું લાગે છે કે 360 ડિગ્રી વિચારવાનો સમય આવી ગયો છે ને તમામ ક્ષેત્રમાં મને એવું લાગે છે કે આપણે તમામ પ્રકારનો ભ્રષ્ટાચાર જે ખોટું છે એ હવે પેલા આપણો દેશ છે મદારીઓનો દેશ કહેવાતો, હવે આપણે ભ્રષ્ટાચારીઓનો દેશ કહી શકાય. અને બીજું આમ મને એવું લાગે છે કે હમામ મેં સબ નંગે હૈ. એટલે આ બેનને તક મળી એટલે કરી હશે, બીજાને તક ના મળી હોય, હવે એને તક મળી તો એ પણ આવું કરવા પ્રેરાય. એટલે હું એવું નથી કહેવા માંગતો કે તમામ શિક્ષકો આ પ્રકારના હોય છે કે તમામ લોકો આ પ્રકારના હોય છે, પણ આપણે એક આપણું નેશનલ કેરેક્ટર એ ડેવલપ કરવું પડશે. એક આપણે રાષ્ટ્રીય નાગરિકત્વ આપણે ડેવલપ કરવું છે કે જેમાં રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી છે એ જવાબદારી આપણે પણ શીખવી પડશે. અને કયા પ્રકારે આપણે આપણા દેશને, આપણા સમાજને આપણે આગળ લઈ જઈ શકીએ ને એમાં પ્રમાણિકતા છે એ પ્રમાણિકતા ફક્ત પેપરમાં રહી ગઈ છે. ત્યારે આ પ્રમાણિકતા છે એને આપણે વાસ્તવિકતા બનાવવી પડશે. અને આ પ્રમાણિક જે લોકો હોય એ પ્રમાણિક લોકોનું સન્માન થાય, પ્રમાણિક લોકો જે હોય, પ્રમાણિક શિક્ષકો હોય, એ શિક્ષકોને આદર મળે એ પણ એટલું જ જરૂરી છે. આપણે જયારે વિકસિત દેશની વાત કરીએ છીએ તો વિકસિત દેશમાં જ્યાં શિક્ષકોને સન્માન પણ એટલું મળે છે ત્યાં શિક્ષકોને રિવોર્ડ પણ એટલું મળે છે. આજે આપણે જોઈએ છીએ કે સરકાર છે એ મોટા ભાગે અત્યારે જે શિક્ષકો છે એની ભરતી વિદ્યા સહાયક તરીકે કરે તો એમને 15-20 હજાર રૂપિયાનો ફક્ત પગાર હોય છે. તો ડ્રાઈવર્સ બી અત્યારે 15-20 હજાર રૂપિયા તો કમાઈ લે છે. એ મુદ્દો પણ સાચો છે, પરંતુ એ આજે બધા જ મુદ્દા આપણે ભેગા એટલા માટે નહીં કરી શકીએ કારણ કે એક બીજો જ આખો ચર્ચાનો વિષય બની રહે છે. નિશાંતભાઈ, કોઈ વહીવટદાર કે કોઈ વગદાર વ્યક્તિ વગર આ પ્રકારે ગેરહાજર રહેવું, એનઓસી વગર વિદેશ જતા રહેવું, પોતાનું નામ બોલાયા કરે, પોતાના નામે પગાર પડ્યા કરે અને સાવ કોઈ અજાણ્યા જ વ્યક્તિ દ્વારા શિક્ષણ કાર્ય પૂરું કરવામાં આવે, ડમી શિક્ષકોની જે રીતે વાતો સામે આવી રહી છે, આ વહીવટદારો વગર અને વગદારો વિના શક્ય છે ખરું? અને શું એવું લાગે છે કે જે શિક્ષકના નામ સામે આવી રહ્યા છે તેમાં માત્ર શિક્ષકો જવાબદાર છે? તેમની સાથેના જેટલા સહકર્મચારીઓ છે, એ શાળાના જે આચાર્ય છે, જે તાલુકા વિકાસ અધિકારી છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે, તમામ લોકો તેમાં જવાબદાર છે એવું નથી લાગતું? તોરલબેન, ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું. ખૂબ જ સ્પષ્ટ વાત. આ 2024માં આપણા દેશમાં આ ભાવનાબેન પટેલ જેવા શિક્ષકો કે જેની નૈતિકતા મરી ગઈ છે, જેની માનવતા મરી ગઈ છે, એવા કેરેક્ટર પણ આપણને જોવા મળી રહ્યા છે. અને બિહારના, તમને યાદ હશે, આનંદ કુમાર, જે બોલિવૂડનું સુપર 30 મૂવી આવ્યું હતું, એ આનંદ કુમાર જે આખા દેશમાં વિદ્યાર્થીઓને આઈએએસ અને આઈપીએસ લેવલનું એજ્યુકેશન ફ્રીમાં આપે છે અને એ લોકોને આઈએએસ આઈપીએસ બનવામાં મદદરૂપ થાય છે, એવા પ્રાઉડ જેના પર આપણે ફીલ કરીએ એવા પણ શિક્ષકો 2024માં આપણા જ દેશમાં છે. પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ છે નૈતિકતા, માનવતા અને સિસ્ટમનો. સૌથી મોટો પ્રોબ્લેમ છે સિસ્ટમનો. આજે તમે જો કે ગુજરાતમાં એનસીઆરબીના આંકડા પ્રમાણે ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં આપણે 6ઠા ક્રમાંકે આવી ગયા. એનું કારણ શું હોઈ શકે? ગુજરાતમાં તમે જો કે આખા દેશનો ડ્રોપઆઉટ રેશિયો 12.7% અને ગુજરાતમાં શાળાઓમાં 9મા ધોરણથી લઈને 10મા ધોરણમાં ડ્રોપઆઉટ રેશિયો 17.6% થઈ ગયો. 5% ભારત દેશના એવરેજ ડ્રોપઆઉટથી વધારે. આના કારણ શું હોઈ શકે? આના કારણ એ જ છે કે જે રીતે સરકારની શિક્ષણ નીતિ અને પર્ટિક્યુલરલી સરકારના શિક્ષણ ડિપાર્ટમેન્ટમાં જે સૌથી મોટો ભ્રષ્ટાચાર પલપી ગયો છે. આપણે અહીંયા બાયોમેટ્રિકની વાત કરીએ છીએ, આપણે અહીંયા સીસીટીવી કેમેરાની વાત કરીએ છીએ, પણ વીટીવીના માધ્યમને વીટીવીના કેમેરાએ કેટલી વખત, અસંખ્ય વખત બતાવ્યું છે કે આંગણવાડી અને સરકારી સ્કૂલોમાં બહારના સુદ્ધા નથી હોતા, ઓરડા સુદ્ધા નથી. તમે વિચારો કે આખા ગુજરાતનો રેશિયો શિક્ષણ ક્ષેત્રે 25 વિદ્યાર્થીઓ જેમ 1 એટલે કે 1 શિક્ષક હોવો જોઈએ, આપણે 30 જેમ 1 ઉપર બેઠા છે. અને એના કારણે ગુજરાતમાં ઓલરેડી 77,000 શિક્ષકોની જયારે ખોટ હોય
તો આ ભાવના પટેલ જેવા, પછી આ કવિતા દાસ, નીતા પટેલ જેવા શિક્ષકો, જી. જે એ લોકોને શરમ પણ ના આવે કે 3-3 વર્ષથી 8-8 વર્ષથી વિદેશમાં જતા રહે છે, ભારતમાં આવે છે 1 મહિના માટે, અને એ પણ લૂપ હોલ, સરકારનો જે લૂપ હોલ છે કે 12 મહિના સુધી તમે કન્ટિન્યુઅસ રજા પર રહ્યા હો તો ગુજરાત સરકાર અથવા શિક્ષણ ખાતું એના ઉપર કોઈ એક્શન લઈ શકે છે. એ લૂપ હોલને તોડીને 1 મહિનો આવે છે અને પાછા જતા રહે જતા રહે છે. છે. તમને આશ્ચર્ય થશે તોરલબેન, આ મારી પાસે ભાવનાબેન પટેલની પગાર પાવતી છે ડિસેમ્બર 2023 ની ઓફિશિયલ પગાર પાવતી, 1,11,450 રૂપિયા વાર્ષિક. માત્ર 1 મહિનાની કામગીરીમાં એ 1,11,450 રૂપિયા સરકારની પાસેથી નાણાં હેઠતા હતા. નાના હેઠીને અમેરિકા જતા રહેતા હતા. આ તંત્ર 5, 7, 8 વર્ષથી કન્ટિન્યુઅસ ચાલુ. સરકારના કોઈ ડિપાર્ટમેન્ટ, કોઈ મંત્રી, કોઈ અધિકારીને ખબર ના પડે. જેમ ગુજરાતનું જાગૃત મીડિયાએ બતાવવાનું ચાલુ કર્યું છેલ્લા 72 કલાકથી, ખાસ કરીને વીટીવીના કેમેરા અને વીટીવીના કોલ આ ભ્રષ્ટાચારી શિક્ષકો સુધી પહોંચ્યા, અને ત્યારે આપણને ખબર પડી કે આવું પણ થઈ શકે. ગુજરાતમાં ભૂતિયા શિક્ષકો પણ હોઈ શકે. આવી તો કઈ સિસ્ટમ, આવા તો કયા ડીઈઓ, આ કયા લોકો છે તોરલબેન કે આ લોકો પર એક્શન નથી લઈ શકતા. તમે જો કુબેર ડિંડોર સાહેબ, ગુજરાતના શિક્ષણ મંત્રી, એવું સ્ટેટમેન્ટ આપે કે એમને 2024માં કોઈ પગાર નથી લીધો, તો આ શું છે? આ પાવતી, પગાર પાવતી 8 વર્ષ ગુણ્યા 1,11,450 તોરલબેન કરો, 9 લાખ રૂપિયા થયા. શું અંબાજીની એ જે શાળામાં આ ભાવનાબેન પટેલ ભણાવતા હતા 1 મહિના માટે અને યુએસએ જતા રહેતા હતા, 9 લાખ રૂપિયા ઇનફ નતા એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરવા માટે, દુરુસ્ત કરવા માટે? બિલકુલ હતા. પણ સરકારે પૈસા પાછા લેવાની તો વાત કરી જ નથી રહી. અરે કુબેરભાઈ ડિંડોર પાસેથી આજના દિવસે એવું એક્સપેક્ટેશન હતું ગુજરાતની મીડિયાને, ગુજરાતની 6 કરોડની જનતાને, કે જે જૂનું આઈપીસી હતું 420-406, એટલે કે ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ, ચીટિંગ અને ડિસઓનેસ્ટી, જે ભારતીય ન્યાય સંવિધાન અનુસાર અત્યારે 318 બ્રેકેટમાં 4 અને 316 બ્રેકેટમાં 2 થઈ ગયું છે, એ તો લગાડો. આ લોકોએ ચીટિંગ કરી છે ભાઈ, મારા ને તમારા જેવા ટેક્સ પેયર સાથે ચીટિંગ કરી છે. બિલકુલ. ગુજરાતના મધ્યમ વર્ગ અને ગરીબો અને ગુજરાતના એ દલિત, આદિવાસી, વંચિત, ગરીબ બાળકો જોડે ચીટિંગ કરી છે કે જે લોકો એક એવી આશાથી 10-10, 15-15 કિલોમીટર પાણીમાં તરીને, પાણીમાં ચાલીને એજ્યુકેશન ભણવા માટે જતા હોય છે કે આગળ જઈને કંઈક બનશે અને એમના પરિવારોનું ઉત્થાન કરશે. આ ક્યાં જઈ રહ્યું છે ગુજરાતની શિક્ષણ નીતિ? તમે વિચારો, ગુજરાતમાં જયારે 36,000 ઓરડાની ખોટ હોય તો આપણે બાયોમેટ્રિકની વાત કરીએ છીએ, પરંતુ સિસ્ટમ હકીકતમાં એ છે કે જ્યાં સુધી આજે તમામ એપિસોડ છેલ્લા 72 કલાકમાં રાઈઝ થયા છે તોરલબેન, આ લોકો ઉપર મેં કીધું એમ ભારત ન્યાય સંહિતાની કલમો લગાડીને આ લોકોને વર્ષ માટે વિદેશથી બોલાવીને, તમારે જરૂર પડે તો તમે રેડ કોર્નર નોટિસનો પણ ઉપયોગ કરી શકો છો. પણ એ તો સરકાર જોડેથી આશા રખાડી 9,000 કરોડ, 15,000 કરોડ લોકો લઈને જતા રહ્યા. આજ સુધી એ પાછા નથી આવ્યા. અને વીટીવીના માધ્યમ દ્વારા જયારે આ ભાવનાબેન પટેલ અને આ પેલા બેન બીજા જે હતા એ લોકો જે જોતા હશે, હવે એ લોકો તો પાછા આવવાના નથી. સિમ્પલ વોટ્સએપ ઉપર કે ઈમેલના માધ્યમ દ્વારા એમના અધિકારીને એક રેઝિગ્નેશન મૂકીને ચાલ્યા જશે. તો ગુજરાતના ટેક્સ પેયરોના પૈસા આ લોકો લઈને ગયા, હેઠીને ગયા, લૂંટીને ગયા. હું ઇનફેક્ટ લૂંટનો શબ્દ વાપરીશ, જેનો ગુજરાતના બાળકોની પાછળ વપરાશ થવાનો હતો. એ કેમ નહીં? કેમ આપણે હિમાચલ, તમિલનાડુ, દિલ્હી, આ કેરલા જેવા રાજ્યો પાસેથી નથી શીખતા, જેમનો ડ્રોપ આઉટ રેશિયો આજની તારીખે 5%થી ઓછો છે? કેમ આપણે રાજ્યો પાસેથી શીખી નથી શકતા? કેમ આપણે ડીઈઓ જેવા અધિકારીઓને આ રાજ્યોમાં મોકલીને ટ્રેનિંગ નથી અપાવી શકતા? 30-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, તમને 30 વર્ષથી ખોબા ભરીને મત, અને આ વખતની ચૂંટણીમાં 161ની સીટો ગુજરાતની જનતા એટલે જ આપી કે તમે કંઈક કરશો, તમે હોસ્પિટલ મજબૂત બનાવશો, તમે શાળાઓ મજબૂત બનાવશો, પરંતુ નહીં પ્રાઇવેટાઇઝેશન તરફ. તમે જો કે ગુજરાત સરકાર સીધી જયારે આમાં કલ્પ્રિત હોય, માફી માંગવાની જગ્યા ઉપર ડિફેન્ડ કરે છે ભાવના પટેલને જેવા લોકોને. આજે 8-8, 10-10 અલગ અલગ જિલ્લાઓમાંથી, બનાસકાંઠા હોય, મહેસાણા હોય, અરવલ્લી હોય, કેટલી જગ્યાએથી, કેટલા જિલ્લાઓમાંથી આવા ડમી શિક્ષકો, આવા જે ભૂતિયા શિક્ષકો પકડાઈ રહ્યા છે. ક્યાં જઈને આપણો ગુજરાત? એકચ્યુઅલીમાં ગુજરાત સરકારનો મોટિવ ખૂબ જ સ્પષ્ટ છે તોરલબેન, કે ભણશે ગુજરાત તો પૂછશે ગુજરાત. આ લોકોને ગુજરાતના ગરીબ, વંચિત, દલિત, આદિવાસીઓને ભણાવવા જ નથી. કારણ કે ભણી ગણીને તૈયાર થશે તો જ સરકારની નીતિઓની સામે અવાજ ઉપાડશે ને, તો જ પૂછશે ને. એમને એવું નથી કરાવું, બિલકુલ નથી કરાવું. આપણા માટે તમે જો કે આપણું ગુજરાત, આ પેનલમાં બેઠેલા તમામ લોકોનું ગુજરાત, ગુજરાતની 6 કરોડની જનતાનું ગુજરાતની ઇમેજ આ 72 કલાકમાં રાષ્ટ્રીય સ્તરે ખરડાઈ છે.
કયા રાજ્યમાં આવા ભૂતિયા શિક્ષકો મળ્યા? ડમી શિક્ષકો તો ઘણા રાજ્યોમાં પકડાયા હશે કે જેની પાસે શિક્ષકની પદવી નથી, કોઈ એક્ઝામ, કોઈ એપ્લિકેશન નથી, નોકરી કરતા પકડાયા. પણ આવા ભૂતિયા શિક્ષકો કયા રાજ્યમાં પકડાય છે ભાઈ? કોઈ રાજ્યમાં નહીં. આપણા ગુજરાતી તરીકે આપણા સૌ માટે આ એક ટેન્શનની વાત છે કે આપણે કઈ તરફ આપણી જનરેશનને લઈ જઈશું. આપણે જે પાવરફુલ શિક્ષણ, સરકારી શિક્ષણની વાત કરી છે, આપણે કઈ તરફ લઈ જઈ રહ્યા છે? આ શિક્ષકો ઉપર જ્યાં સુધી જેલના સળિયાની પાછળ અથવા એ જે પણ કોઈ દેશમાં ગ્રીન કાર્ડ ઉપર બેઠા હોય અથવા પરમેનન્ટ રેસિડેન્સી પર બેઠા હોય, એ સરકારોને આપણા વિદેશ મંત્રાલયને ઇન્વોલ્વ કરીને આ શિક્ષકોની વિરુદ્ધમાં ભારત સરકારને ઇન્વોલ્વ કરીને, વિદેશ મંત્રાલયને ઇન્વોલ્વ કરીને અરજીઓ કરવી પડશે કે આમની પીઆર, આમના ગ્રીન કાર્ડ તમે કેન્સલ કરો. અમને ગુજરાતના લાખો ગરીબ બાળકો જોડે છેતરપિંડી કરી છે, લાખો ગરીબ મા બાપ જોડે છેતરપિંડી કરી છે, ગુજરાતના લાખો ટેક્સ પેયરો જોડે છેતરપિંડી કરી છે. જ્યાં સુધી આ વાતનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી શિક્ષણ નીતિ નહીં બદલી શકાય. રાજુભાઈ, નિશાંતભાઈએ જે સવાલો ઉઠાવ્યા છે કે આપણી સાથે મહેતા સાહેબ કે કિરીટભાઈ જોડાયેલા છે, તેઓ જે વાત કરી રહ્યા છે, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આખી વ્યવસ્થાની સામે, આખી સિસ્ટમની સામે આ પ્રકારના કિસ્સાઓ સામે આવે એટલે સવાલ ઉઠવા ખૂબ જ સ્વાભાવિક છે. આપણે સ્માર્ટ ક્લાસ બનાવવાની વાતો કરતી જે આપણી સરકારો છે કે આપણી સિસ્ટમ છે, સ્માર્ટ ક્લાસની વાત બાજુ પર રહી, ચોક અને ડસ્ટર આપણે ભૂલાઈ ગયા છે. અને એવું નથી લાગતું કે આના કારણે આપણા બાળકોના ભવિષ્ય સાથે ખેલવાડ થઈ રહ્યો છે અને આ જે ભવિષ્ય છે તે આવતીકાલનું ગુજરાત છે, તેને આપણે કેટલું નબળું બનાવી રહ્યા છીએ? સોનલ, મને આપના ચેનલના માધ્યમથી કહેતા આનંદ થાય કે આજે ઘણી બધી જનતા પણ જોઈ રહી છે મીડિયાને છેલ્લા 3 દિવસથી, અને આની અંદર સાચું શું એ આજે ખબર પડશે કે વિરોધ પક્ષ અને વિરોધ પક્ષના નેતા કે કોઈ પણ તત્વો ખોટી રીતે આખા ભરમાવાના, આખા વિષયોને ગેરમાર્ગે દોરવાના, શિક્ષકો શાળાઓમાં નથી, ભૂતિયાઓ શિક્ષકો, આ બધું જે છે ને એ તંત્ર આખું શું ચાલી રહ્યું એની વીટીયુના માધ્યમથી મને કહેતા આનંદ થશે. આખા ગુજરાતમાં ભૂતિયા શિક્ષક એક પણ નથી. હું ડંકાની ચોટ સાથે પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહું છું, આજના અત્યારના સમય પ્રમાણે કે ગુજરાતની અંદર એક પણ શાળામાં ભૂતિયા શિક્ષક નથી. સિવાય આ જે વાત કરી રહ્યા છે, મારી વાત એક મિનિટ, એ પણ જવાબ 10 મહિનાઓ સુધી ગેરહાજરી જ્યારે શિક્ષકોની હોય તો એને ભૂતિયા શિક્ષકો કહી શકો છો તમે? તમે વર્ષોના વર્ષો તમે પગાર લઈ રહ્યા છો અને તમે ગેરહાજર છો, તમે વિદેશમાં છો, તમે બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છો અને તમને એવું લાગે છે કે તમે પર્દાફાશ કરવા જઈ રહ્યા છો. સિસ્ટમની સામે સવાલ છે અને સિસ્ટમે જવાબ આપવો પડશે. સોનલ, જવાબ આપું છું. મારું નામ તોરલ છે. સોરી તોરલ બેન, જવાબ આપું છું. હું એ જ કહેવા માંગુ છું કે હાલમાં ગુજરાતની અંદર ભૂતિયા શિક્ષક નથી. એનો મતલબ એવું કહી રહ્યો છું, આપણા ચેનલ પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહી રહ્યો છું, એટલા માટે કહી રહ્યો છું કે એની અંદર જોગવાઈઓ અને નિયમ પ્રમાણે એને આપણે ભૂતિયા ન કહી શકીએ, કારણ કે એ વિદેશમાં જાય છે, લાંબી રજા ઉપર જાય છે, ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રજા લઈ જાય છે. હવે ગેરમાર્ગે ક્યાં દોરાય હું સમજાવું. મારી પાસે આ કોઈ કરી રહ્યા છો, મારી પાસે નોટિસ છે આખી, હું બતાવું તમને. બધી નોટિસો લઈને આવ્યો છું, બધા જ અહેવાલો લઈને આવ્યો છું. એના કરતા એમને પરત લઈ આવ્યા હોત, બાળકોને શિક્ષણ આપ્યું હોત, તમે તો કદાચ આ સ્થિતિ ના આવત. તમારે આ ખુલાસો ના કરવો પડે. તોરલ, અતિશય બુદ્ધિશાળી એવા મારા મિત્રે 3 પ્રશ્નો કર્યા ને, એના જવાબ પણ હું આપી દઉં, પછી આખી સિસ્ટમને તમને સમજાવું. પહેલી વસ્તુ એમણે કહી કે પગાર, ડિસેમ્બરનો પગાર બતાવ્યો તો ભાવનાબેન 1/1/2024 થી રજા ઉપર છે. આ રહ્યો એમનો અહેવાલ. કેમેરામેનને વિનંતી કરું કે તમે ઝૂમ કરશો ને. 1/1/2024 થી રજા ઉપર છે ભાવનાબેન. ડિસેમ્બરનો પગાર તમે બતાવી રહ્યા છો 2023 નો. અતિશય બુદ્ધિશાળીની વાત કરો છો ને, જે કોંગ્રેસના મારા મિત્ર અતિશય બુદ્ધિશાળી છે એને હું સમજાવવા માંગુ છું કે 1/1/2024 થી એ રજા ઉપર છે અને તમે વાત કરી રહ્યા છો ડિસેમ્બર 2023 ની. એ પણ નિયમ સમજાવી દઉં તમને કે એમને ટર્મિનેટ ક્યારે કરી શકાય. આપણી પાસે ઉદાહરણો પણ છે. આજથી 2 વર્ષ પહેલા, મને કહેતા આનંદ થાય, આજથી 2 વર્ષ પહેલા 135 જેટલા શિક્ષકોને આપણે ટર્મિનેટ કરેલા છે. એ VSK ના માધ્યમથી, ઓનલાઈન હાજરીના માધ્યમથી સતત નિયમ એવું કહે છે, ગુજરાત પંચાયત સેવા અધિનિયમ 1997 મુજબ એવું કહેવામાં આવે છે કે સતત 12 મહિના એ ગેરહાજર કોઈ પણ શિક્ષક રહે તો એને કાયદેસર રીતે ટર્મિનેટ કરવા પડે. આ જે ભાવનાબેન છે 1/2024 11 મહિના અને 2 દિવસ ગેરહાજર રહીને બાકીના સમયમાં એ આવી જશે તો રાજુભાઈ ચાલશે? હા કે ના? 11 મહિના ગેરહાજર રહીને
એ 12મા મહિને જો પરત આવી જાય છે તો શું એ એને ચાલશે? કોઈ પણ તો આ નિયમો નહીં. બદલી કાઢો એ તમે. જે ભાવનાબેન તો છે, આ નિયમો બદલી કાઢો રાજુભાઈ. ભાવનાબેન મારે છે. આમાં કોઈ ખુલાસો તોરલ, હોઈ જ તોરલ. ના શકે. ભાવનાબેન છે એને આપણે 21/5/2024, 24/5/2024 આ બધી નોટિસો આપેલી છે અને નોટિસો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, છેલ્લે તો આપણે જાહેર ખબર આપીએ છીએ અખબારોમાં કે ભાઈ તમે સતત રજા ઉપર છો, એનું કારણનો જવાબ આપવો પડશે અને એને રાજીનામા સુધીની જોગવાઈઓ પણ લીધેલી છે. દર્શનભાઈનું ઉદાહરણ છે, રાજીનામાનું કહી દીધું કે ભાઈ તમારે રાજીનામું આપવું પડશે, તમે નોટિસનો જવાબ નહીં આપો. એટલે મૂળ કહેવાનો વિષય મારો એ છે કે જ્યાં પણ જોગવાઈ પ્રમાણે, નીતિ નિયમ પ્રમાણે એમની સાથે કાયદેસરની કાર્યવાહી થાય છે. ગુજરાતની અંદર કોઈ પણ વિભાગ હશે, ચાહે શિક્ષણ વિભાગ હોય, કોઈ પણ વિભાગ હોય, તો એની અંદર કાયદાના વિરુદ્ધમાં કોઈ જશે તો એને ક્યાંય પણ છોડવામાં નહીં આવે. સિવાય શિક્ષકોની વાત નથી કરતો હું. શિક્ષક અત્યારે હાલની અંદર અમને પણ દુઃખ થાય, વિદ્યાર્થીઓનું જયારે અહીં થતું હોય ત્યારે અમને પણ દુઃખ થતું. વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર આપણે ઓનલાઈન આખી એટેન્ડન્સ પૂરીએ છીએ. વિદ્યાર્થીઓની, શિક્ષકોની વેબકાસ્ટિંગથી એમને જોડવામાં આવે છે. સીઆરસી શાળામાં જાય છે, એની મોનિટરિંગની આખી સિસ્ટમ તમે જુઓ. અહીંયાથી કોલ જાય, અંતરિયાળનો કોઈ પણ જિલ્લો હોય, ગમે ત્યાં આખા દિવસ દરમિયાન કોઈ પણ કોલ જાય, કોઈ પણ જિલ્લાની, તાલુકાની સીઆરસી ઉપર કોલ જાય અને એવું કહેવામાં આવે કે ભાઈ આ શાળામાં તમે પહોંચો અને આ ક્લાસમાં જઈને ધોરણ 4ના જે શિક્ષક ભણાવી રહ્યા છે અને વેબકાસ્ટિંગથી આખો લાઈવ બતાવે. સાહેબ, આ મોનિટરિંગ કરી રહ્યા છે આપણે વિદ્યા સમીક્ષા કેન્દ્રનું. રેર ઓફ રેર કેસમાં જે 3 મહિનાની આવા કિસ્સા ક્યારે ઉભા થાય? આજે અત્યારે હાલ આપણે જે ચર્ચા કરીએ ને એવા કિસ્સા ક્યારે ઉભા થાય કે એમને કાયદેસરની જોગવાઈ પ્રમાણે રજા લીધી 3 મહિનાની, સ્વાભાવિક રીતે એમને 3 મહિનાની અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ તરીકે મંજૂરી કરેલી હોય, પણ વખતો વખત 4 મહિના થાય, 5 મહિના થાય, 6 મહિના થાય અને એ આગળની રજા માટે કોઈ પણ અરજી કે એપ્લિકેશન કે કોઈ જાણ ન કરે ત્યારે આવા પ્રશ્ન ઉભા થાય. એની અંદર મેં તમને ઉદાહરણ આપ્યું, 2 વર્ષ પહેલા 135 જેટલા શિક્ષકોને ટર્મિનેટ કરેલા છે. ઓન પેપર રેકોર્ડમાં તમે જોઈ શકો છો. અને આ આવનારા દિવસોની અંદર જે માન્ય આપણા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે કહ્યું, પ્રફુલભાઈ પાનસેરીએ કહ્યું, ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે નિયમ અને કાયદેસરની કાર્યવાહી જોગવાઈ પ્રમાણે જે પણ શિક્ષકો આ લાંછન લગાડે છે શિક્ષણને, એને છોડવામાં આવશે નહીં. ઠીક છે કિરીટભાઈ, આ જે વાત કરવામાં આવી, આ જે ખુલાસો કરવામાં આવ્યો, પહેલો તો મારો સવાલ તમને એ છે કે તમે સંમત થઈ રહ્યા છો આ વાતથી? નિયમોના આધીન, નિયમોના આધારે જો કોઈ છટકબારી શોધી લે છે, બધા શિક્ષકો ખૂબ હોશિયાર છે, ભણેલા ગણેલા છે એટલે તો શિક્ષક છે ને, એટલા માટે રસ્તા શોધી લે અને રસ્તા શોધીને સરકારને, જનતાને, વિદ્યાર્થીઓને ગુમરાહ કરતા રહે, એ વાત આપણે સ્વીકારી લેવી જોઈએ. આખું લિસ્ટ છે અમારી પાસે, કેટલા શિક્ષકો કેટલા સમયથી ગેરહાજર છે તેનું આખું લિસ્ટ છે અમારી પાસે, અને હજી પણ જો તપાસ કરવામાં આવે તો આ એક લિસ્ટ છે ને એવા કેટલાય લિસ્ટ સામે આવી શકે છે અને એ હકીકતથી તમામ લોકો વાકેફ હશે. તોરલબેન, સામાન્ય રીતે સરકારી કર્મચારીઓ માટે કેટલાક નીતિ વિષયક નિયમો હોય છે, એમ શિક્ષકો માટે પણ છે. એક હકીકત છે કે શિક્ષકોને મળતું વધારે પડતું રક્ષણ જરૂરી છે, પણ વધારે પડતા રક્ષણ અને એનો દુરુપયોગ થઈ રહ્યો છે, એમાં બે મત નથી. નીતિ જો આપણે ગણીએ તો ભાવનાબેનની બાબતમાં એમને છટકબારીઓ શોધી અને વિદ્યાર્થીઓ સાથેના શિક્ષણ સાથે ચેડા કર્યા, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કર્યા છે એમ કહી શકાય. એ હકીકત છે કે કોઈ પણ શિક્ષક 12 મહિના કહ્યા વગર, મંજૂરી લીધા વગર સતત ગેરહાજર રહે તો નોટિસ આપીને પછી જ એમને મુક્ત કરી શકાય છે. હા, પગાર લીધો હોય તો એમની સામે છેતરપિંડીની કાર્યવાહી કરી, સરકારી નાણાંનો દુરુપયોગની કાર્યવાહી કરી, ફોજદારી કેસ દાખલ કરી ચોક્કસ કાર્યવાહી થઈ શકે છે, પણ એકાએક એમને કાઢી મૂકી શકાતા નથી. જેમ કે આપના માધ્યમથી મેં જોયું કે 10 કરતા વધારે શિક્ષકોના આપ નામ બતાવી રહ્યા છો. અભિનંદન કે આવા તમે શોધી કાઢ્યા છે, કદાચ હજુ બીજા પણ હશે, પરંતુ તેઓ પણ આ જ રીતે ફોરેન ગયા હશે, પરદેશ ગયા હશે, ત્યાંથી કહેશે કે હું આટલી રજા ઉપર છું, આ છે, પણ પરદેશ ગયા પછી આ રજા મંજૂર ન જ કરવી જોઈએ. ગુજરાત સરકારે અને શિક્ષણ વિભાગે આવી છટકબારીઓ બંધ કરવાનો પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે, એ મારું નમ્ર સૂચન છે. અને એનાથી વધારે હું એક અભિનંદન એ આપીશ કે જે આ ફોરેન જવાની સિસ્ટમ છેલ્લા 15 વર્ષ પહેલા તો ખૂબ હતી, અને એમાં 5 વર્ષ પહેલા એટલા માટે જ સરકારે નીતિ નક્કી કરી છે કે હવે ફોરેન જાઓ ત્યારે કોઈ પણ શિક્ષકે મંજૂરી લીધા વગર જવાનું નથી, અને જો જાય તો એમને રેસ્ટ્રિકેટ કરી શકાય, એમને દૂર કરી શકાય છે. હવે આ બેને ભૂલ કરી છે, હકીકત છે, પણ હું આમાં સરકારે એમ કે અત્યારે જ કાઢી મૂકવા જોઈએ કે એમને જે સજા કરવી જોઈએ એ વસ્તુ અત્યારે શક્ય નથી. હા, એમણે માહિતી મેળવી છે એ સાચું છે. હું એટલું ચોક્કસ કહીશ કે જ્યાં ભાવનાબેન જે સર્વિસ કરે છે ત્યાંનો સ્ટાફ પણ કંઈક નૈતિકતા ચૂક્યો છે,
એમના વડા જે હશે એમણે પણ ખોટી માહિતી આપી હોય તો જ આવું બની શકે, બાકી શક્ય નથી. અને પ્રાથમિક શિક્ષણ અધિકારી જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે એમણે કંઈક છુપાવ્યું હોય તો જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ અજાણ છે. એટલે આવું ન બને એ માટે માનનીય મંત્રીશ્રી કે શિક્ષણ વિભાગે યોગ્ય કાર્યવાહી કરી. હા, એક વાત મારે ઉમેરવી છે કે બાળકોના ભોગે જ્યારે કોઈ પણ શિક્ષક આ કરે છે ત્યારે પોતાના આત્માને પૂછવું રહ્યું કે હું ક્યાં છું, હું શું કરી રહ્યો છું, મારી ફરજ શું છે. અને જ્યારે આ પૂછશે ત્યારે એમનો આત્મા તરત કહેશે કે ના, હું આ ખોટું કરી રહ્યો છું, મારે અનીતિનો પગાર ન લેવો જોઈએ, કાં તો મારે રાજીનામું આપવું જોઈએ જેથી નવા શિક્ષક મળી જાય અને આ ન થાય. હા, મારે ગુજરાત સરકારને અને શિક્ષણ વિભાગને ખાસ કહેવું છે કે શિક્ષકોની ભરતી ચોક્કસ ચાલુ કરી છે ને એ માટે અભિનંદન, પણ એ અટકી ન જાય એ ખાસ જોજો. અને એનાથી વધારે કે દરેક શાળાને સંગીત શિક્ષક, વ્યાયામ શિક્ષક અને ચિત્ર શિક્ષક પણ એટલા જ જરૂરી છે, એ તરફ પણ ધ્યાન અપાય એ હિતાવહ રહેશે. મહેતા સાહેબ, હવે પહેલા આપણે જે શરૂઆતમાં વાત કરી મહેતા સાહેબ, એમાં એવું આપણે કહેતા હતા કે શિક્ષકોને એટલું ઊંચું સ્થાન આપણી સંસ્કૃતિમાં આપવામાં આવે છે. આપણે તમામ લોકો ખૂબ જ સારી રીતે તેમને સારી દ્રષ્ટિએ જોઈએ છે અને તેમનો ખૂબ મહત્વપૂર્ણ રોલ તમામ બાળકોના ભવિષ્યમાં હોય છે. અને આ જે વાત કરી રહ્યા છે બધા શિક્ષકો માટે નથી, એ એવા શિક્ષકો માટે છે જે માત્ર પૈસા કમાવાની લાયમાં જ આ વ્યવસાયમાં આવ્યા છે અને હવે વ્યવસાય બનાવી દીધો છે. એવા શિક્ષકોની આ વાત છે અને એટલા માટે આ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. હવે તો એવા પણ કિસ્સાઓ આવ્યા છે, લોકો સીઆરસી અને બીઆરસી એટલા માટે બનવા માંગે છે કારણ કે તે લોકોને ભણાવવું ન પડે. શિક્ષક હવે ક્લાસમાંથી દૂર થતો જઈ રહ્યો છે, આ હકીકત છે અને એટલા માટે જ અંતરિયાળ વિસ્તારોના પરિણામો જે છે તે ચાળી ખાઈ રહ્યા છે અને આ સિસ્ટમ, આ નિયમ હવે બદલવો પડશે. આપની વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું અને આ જે ડિબેટ છે ખૂબ જ તંદુરસ્ત છે, એના માટે તમામ પેનલિસ્ટને પણ હું અભિનંદન આપીશ. શિક્ષક છે એ એક વિદ્યાર્થીઓ માટે રોલ મોડેલ હોય છે. એટલે એક વિદ્યાર્થી જ્યારે પોતાના બાલ્યકાળમાં, એટલે પોતાના સ્કૂલના સમયમાં એ પોતાના શિક્ષકને એક રોલ મોડેલ તરીકે એને હંમેશા જોતો હોય છે. ત્યારે આ પ્રકારની જે નૈતિકતાની વાત છે, એ નૈતિકતામાં આ પ્રકારનું જ્યાં પ્રકારની ઓછપ આવે, જ્યાં ઘસારો થાય, એ મને એવું લાગે છે કે ખૂબ જ ચિંતાનો વિષય છે. કાયદેસર રીતે વખતે આજે ભાવનાબેન પટેલની વાત છે એ વખતે સાચું હોય અને એમાં સરકાર પોતાના નિયમોમાં બદલાવ લઈ આવશે જ, કેમ કે આ પ્રકારના કિસ્સાઓથી જ આપને ખ્યાલ આવે છે કે માણસ છે કાયદો બનાવવા કરતા કાયદો તોડવાવાળો વધારે હોશિયાર હોય છે. એટલે આપણે ત્યાં કાયદો બને એની સાથે સાથે કાયદો તોડવા ના પણ આપણે ત્યાં આપણું મગજ છે વધારે ઝડપથી કામ કરતું હોય છે. ત્યારે સરકાર પણ આ બાબતમાં પગલાં લેશે એવું મને પૂરેપૂરી ખાતરી છે. પરંતુ જ્યારે શિક્ષકની નૈતિકતાની વાત કરીએ છીએ અને જ્યારે આપણે વાત કરીએ છીએ કે શિક્ષકો શિક્ષણના કાર્યથી અન્ય કાર્ય તરફ વધારે ઝડપથી વળી રહ્યા છે, એનું કારણ પણ એ જ છે કે શિક્ષણનું કાર્ય છે એ ખૂબ જ તણાવપૂર્વકનું કાર્ય છે. આપણે આજે જોઈએ છીએ કે શિક્ષકને અનેક પ્રકારની જવાબદારીઓ છે નિભાવવાની હોય છે. અને હવે જે અગાઉ આજથી 25-50 વર્ષ પહેલાના શિક્ષકના આદરની વાત હતી, એ શિક્ષકનો આદર પણ સમાજમાંથી, શિક્ષણ વ્યવસ્થામાંથી ખૂબ જ ઓછો થઈ ગયો છે. એના માટે શિક્ષક પણ વખતે જવાબદાર છે, એની હું ના નથી કરતો, પણ આપણી શૈક્ષણિક વ્યવસ્થા પણ જવાબદાર છે, આપણો સમાજ પણ જવાબદાર છે. એ જેમ પહેલા શરૂઆતમાં વાત કરી કે હવે આપણે મટીરિયલિસ્ટિક બની ગયા છીએ, સંખ્યાત્મક બની ગયા છીએ. એટલે આપણે મટીરિયલિસ્ટિક બની ગયા છીએ એટલે શિક્ષકને કોઈ હવે આદરથી નથી જોતું. આપણો સમાજ જેની પાસે વધુ પૈસા છે, જેની પાસે વધુ પાવર છે, એને આદરથી જોવે છે, એને સફળ માને છે. હવે શિક્ષક બનાવીને કેટલા પૈસા કમાશે? માનો કે આ ભાવનાબેનનો આટલા વર્ષ પછી 1 લાખ રૂપિયાનો પગાર છે, તો 1 લાખ રૂપિયાનો પગાર જે છે એ કમાવવું એ કોઈ પણ ખોટી રીતે કોઈ પણ ધંધામાં એ બહુ અઘરું નથી. એટલે લોકો શિક્ષકો છે શિક્ષણના કાર્યથી શિક્ષકોની સલામતી 1 લાખ રૂપિયા મળતા હોય તો 1 લાખ તો મફતના તમને 1 લાખ મળે છે ને, આપણા ખિસ્સામાંથી જઈ રહ્યા છે ને પૈસા. મહેતા સાહેબ, સવાલ એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યો છે અને સાથે સાથે બાળકોના ભવિષ્યનો સવાલ છે, એટલા માટે આપણે વારંવાર આ પ્રશ્ન ઉપસ્થિત કરી રહ્યા છીએ. નિશાંતભાઈ, તોરલબેન, મારી પાસે જે વાત આવી છે એ પ્રમાણે એ શિક્ષકને વિદેશમાં રહેવાનો પગાર નથી મળ્યો. એટલે કાયદેસર રીતે માનો કે એને વિદેશ ગયા એટલા સમયનો પગાર નથી મળ્યો, તો સરકારના પૈસા કે ટેક્સના પૈસા ગયા નથી, એ હકીકત છે. અને જો મળ્યો છે તો શિક્ષકની જે નૈતિકતાની વાત છે, એક પણ મહિનાનો પગાર મળ્યો હોય તો ખોટો લીધો છે તો
તમે આટલા વર્ષોનો જવા દો, જો એક પણ મહિનાનો તો પગાર એ- ખોટો લીધો છે તો એ તો ખોટું છે. અને આ ભાવનાબેનનો કિસ્સો તો એક તો સામે એને- આવ્યો છે, તેને આ તો immediate- માત્ર દાખલો છે. આવા તો અનેક કિસ્સા હજી જો તપાસ કરવામાં આવે તો સામે આવી શકે છે. એ હકીકત છે. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાવું છે. બ્રેક પછી નિશાંતભાઈ અને રાજુભાઈ પાસે પણ જઈશું. શાળામાં શિક્ષકોની ગેરહાજરી, તંત્ર જવાબદારી ચૂકી રહ્યું છે અને એટલા માટે જ આપણે આ મુદ્દા પર વાત પણ કરી રહ્યા છે. પરત ફરીશું એક બ્રેક બાદ. શિક્ષકોની શાળામાં ગેરહાજરી અને આખરે આમાં જે ઘટનાઓ સામે આવી છે એમાં જવાબદારી તંત્રની ક્યાં, તંત્ર ક્યાં પોતાની જવાબદારી ચૂક્યું છે, આ વિષય પર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે. ચર્ચામાં આગળ વધીશું. નિશાંતભાઈ અને રાજુભાઈ, આપણી પાસે ખૂબ ઝાઝો સમય નથી એટલે ટૂંકમાં જો વાત કરવી હોય, નિશાંતભાઈ, કયા એવા પગલાં ભરી શકાય જેથી કરીને આજે ખાડે ગયેલી છે વ્યવસ્થા તેને આપણે સુધારી શકીએ? બે વાત છે તોરલબેન. પહેલી વાત ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ કે 6 ઓગસ્ટ 1945 ના રોજ હિરોશીમા અને નાગાસાકી જાપાનમાં જે ન્યુક્લિયર બ્લાસ્ટ થયા હતા, આજની તારીખે આ વિસ્તારોમાં જે બાળકો પેદા થાય છે ફિઝિકલી અનફિટ થાય છે. જો અત્યારે આ સેટિંગબાજ આ ભૂતિયા શિક્ષકો ઉપર તરત હંગામી ધોરણે મોટા પગલા નહીં લેવામાં આવે તો ગરીબ, વંચિત, આદિવાસી, દલિતના બાળકો આપણા ગુજરાતમાં આ હિરોશીમા નાગાસાકી જેવી હાલત ના થાય એની ચિંતા આપણે સૌએ કરવાની રહી. કારણ કે એનું કારણ છે કે તમે એને નોટિસ આપો, એનઓસી વગર ગઈ છે કે નથી ગયા એ વિષય નથી. વિષય એ છે કે એમને 12 મહિના પરમેનન્ટ અહીંયા ભણાવવાનું છે. આ જ વસ્તુ, આ જ નોકરી જો તમે પ્રાઇવેટમાં કરતા હો તો 8 થી 10 કલાક, 12 કલાક તમને કામ કરાવતા 10 થી 15 હજારનો બી પગાર ના મળતો. તો હું વડોદરાથી આવું છું, તમે અમદાવાદમાં પણ પે સ્કેલ પ્રાઇવેટમાં જોઈ લો તોરલબેન. તમને સરકારી નોકરી મળી છે અને સરકારે બનાવેલા લૂપ હોલ્સનો તમે ઉપયોગ કરી રહ્યા છો તો એ આપણા માટે, આપણી જનરેશન માટે આ કોઈ સારી વાત છે જ નહીં. એટલે તમે જો કે ગુજરાતમાં વિધાનસભામાં આપેલા આંકડા પ્રમાણે 31 લાખ પરિવારો એવા છે કે જે ગરીબી રેખાની નીચે જીવે છે તોરલબેન. એટલે મલ્ટીપ્લાય બાય 4 કરો તો 1.25 કરોડ લોકો આજે પણ મફતના રાશન ઉપર જો નિર્ભર હોય તો એમના બાળકોના શિક્ષણ માટે કોણ ચિંતા કરશે? તમારે આ લોકોને ટર્મિનેટ જ કરવા પડે ને એમના ઉપર કાયદેસરની એફઆઈઆર કરીને એમને દેશમાંથી પરત લાવવાની પ્રક્રિયા કરવી પડે તો જ એક્ઝામ્પલ સેટ થશે. ઠીક છે રાજુભાઈ, શું આમાં થઈ શકે? હવે આપણે બચાવ નથી કરવું, આપણે છટકવાની વાત નથી કરવી, બધી જ વાતો તંત્રના ધ્યાને છે, સત્તાપક્ષના ધ્યાને છે અને ધ્યાન નથી આપતા એવો અમારો કોઈ આશય નથી. પરંતુ ચૂક થઈ છે વાત સ્વીકારો અને જે થયું છે ભૂલી જાઓ, પરંતુ નવેસરથી ના થાય એના માટે તો કોઈ પગલાં ભરવા પડશે ને. તોરલબેન, વિદ્યા સમીક્ષા કેન્દ્રનો આપણને બહુ મોટી સફળ આખો જે આપણો કાર્યક્રમથી લઈને જે પ્રોજેક્ટ છે ને બહુ મોટો સફળ થયો. ક્યાંક નૈતિક જવાબદારીથી છૂટીને શિક્ષણને લાંછન લગાડે છે આવા લોકો, આવા શિક્ષકો જે પોતાના નૈતિક મૂલ્યો ભૂલી જાય છે, જેનો કહી શકાય કે પોતાનો આત્મા પણ એવું નથી કહેતો કે હું ખોટી રીતે રજા ઉપર જઈ રહ્યો છું, ભલે હું મંજૂર કરાઈ જાઉં છું, સરકારી કાયદેસર જોગવાઈ પ્રમાણે જાઉં છું, પણ વિદ્યાર્થીનું હિત નથી ઈચ્છતા. એમના માટે સખતમાં સખત આવનારા દિવસોમાં આ બધી પરિસ્થિતિને આધીન, આવા જે થઈ રહી છે ઘટનાઓના આધીન જો કાયદાની અંદર જોગવાઈઓમાં બદલાવ કરવાનો થશે તો રાજ્ય સરકાર મક્કમ છે. કારણ કે ગુજરાતની જનતા, ગુજરાતના વિદ્યાર્થીઓ, ગુજરાતની શાળાઓ, ગુજરાતનું શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના રહે એ રાજ્ય સરકારની મક્કમતાપૂર્વક નેમ રહેલી છે. બીજી મારી વસ્તુ એ વાત કરવી છે કે આ શિક્ષકો જે પણ આપણે જોઈ રહ્યા છે મીડિયાના માધ્યમથી 5 હોય કે 7 હોય, કાયદાની જોગવાઈ પ્રમાણે જ ચાલી રહ્યું છે બધું. અને તમે હમણાં કહ્યું એ રીતે કાયદેસરની એની રજાઓ લીધેલી છે. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે જો પોતે જાતે શિક્ષણનો જીવ હોય ને તો આવું પોતાનું નામ આવે એવું ઈચ્છે નહીં ક્યારે. પણ મૂળ વિષય એવો છે કે પોતાના સ્વાર્થ ખાતર, આપણે અગાઉ પણ ચર્ચા કરી ગઈ, ત્યારે આવું ગુજરાતના શિક્ષણને લાંછન લગાવતા હોય તો એ પણ ભૂલી જજો. અને આ જે ડિબેટના માધ્યમથી, આપના માધ્યમથી શિક્ષકોને કહું છું, વિનંતી સાથે કહું છું કે આપની ફરજ શિક્ષણ આપવાની છે, વિદ્યાર્થીઓનું હિતનું છે. શાળાને શણગારી, સારામાં સારું શિક્ષણ, શાળા શિક્ષણથી શણગારે એવા શિક્ષકો આપણે તૈયાર કરીને ગુજરાત સરકાર જ્યારે આપના ભરોસે વિદ્યાર્થી, સરકારી શાળાઓ અત્યારે સ્માર્ટ બની રહી છે અને વિદ્યાર્થીઓનું હિત જોઈ રહી છે, ત્યારે 100% આપના માધ્યમથી કહું છું, શિક્ષકોને વિનંતી કરું છું કે આપ જ્યારે આવું લાંછન ગુજરાતના શિક્ષણને લાગે એવી કોઈ પણ બાબતમાં કોઈ કાર્ય કરશો નહીં. બીજી વસ્તુ કે આ જે પણ જે શિક્ષકો છે એને તમામ શિક્ષકોને જોગવાઈ પ્રમાણે ગુજરાત પંચાયત સેવા અધિનિયમ 1997 પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કિરીટભાઈ, ખૂબ ઝડપથી આમાં ફાઇનલ કમેન્ટ મારે આપની જોઈએ છે, ખૂબ ઝડપથી. હું એવું કહીશ કે જ્યારે શિક્ષણ વિભાગ અને સમાજ આપણા ઉપર વિશ્વાસ મૂકે છે ત્યારે શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને ભગવાન માનવા જોઈએ
સમયની મર્યાદા જોયા વગર જ્યારે પણ અનુકૂળતા રહે એવા જે તે વિસ્તારની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ આપવું જોઈએ અને એ જ બાળકો આપણા રાષ્ટ્રના ભવિષ્યના નાગરિક છે, એ જ રાષ્ટ્રના વિકાસના ધરોહરરૂપ બની રહેશે અને એમાં આપનું પ્રદાન એક ઉત્તમ બની રહેશે એવું હું માનું છું. આપણે એને અનુસરીએ. નમસ્તે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ. અમે એક સવાલ અમારા દર્શકોને પૂછ્યો હતો અને સવાલ એ હતો કે કર્મીઓની અનિયમિતતા એ નિયમોની અમલવારીના અભાવના લીધે છે, તો તેના જવાબમાં અમારા દર્શકો કહી રહ્યા છે, 76% દર્શકો કહી રહ્યા છે કે હા, એ અમલવારીમાં ચૂક છે, નિયમોની જે અમલવારીનો અભાવ છે તેને કારણે જ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. વારંવાર અમે કહી રહ્યા છીએ, આ તમામ શિક્ષકો માટેની ચર્ચા નથી, આ તમામ શિક્ષકો માટેની વાત નથી, આ એવા શિક્ષકો માટેની વાત છે જે લોકો આ શિક્ષણ કાર્યને એક વ્યવસાય બનાવીને બેઠા છે, માત્ર આર્થિક ઉપાર્જનનું કારણ સમજીને બેઠા છે. કોઈને પણ શિક્ષિત કરવા એ કોઈ વ્યવસાય નથી, આ એક પુણ્ય કાર્ય છે અને કદાચ તમામ શિક્ષકોએ સમજવું પડશે કે તમે ભવિષ્ય જો બગાડી રહ્યા છો તો તમે પાપના ભાગીદાર બની રહ્યા છો અને તમારો આત્મા એ બાબતે ડંખવો જોઈએ, તમારે એ દિશામાં વિચારવું જોઈએ. જો કોઈ શિક્ષક આવું છે તો તેઓ વિચારે, સરકાર અને તંત્ર આ દિશામાં કડક અમલવારી કરે. જો નિયમોમાં ક્યાંક અવગણના થઈ રહી છે કે નિયમોનું પાલન નથી થઈ રહ્યું અથવા નિયમોને તોડી મરોડીને જો ફાયદો કરવામાં આવી રહ્યો છે, તો નિયમો પણ બદલવાની હવે જરૂર છે તેવું લાગી રહ્યું છે, કારણ કે આ આપણા ગુજરાતના બાળકોનું, આ આપણા ગુજરાતના ભવિષ્યનો સવાલ છે. આવતીકાલે એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.